ઈશબેનભાઈ, બીજો પ્રશ્ન એવો પણ સામે આવી રહ્યો છે કે આજે આખો ઘટનાક્રમ બન્યો છે, તમારા લોકોની પણ અટકાયત કરી લેવામાં આવી હતી, તો એસપીનું એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન છે આમ આદમી પાર્ટી તરફથી આપવામાં નથી આવી કે અમે લોકો આવી રીતે સભા કરવાના છે કે ખેડૂત મહાપંચાયત કરવાના છે. ખાલી પોલિટિકલી રીતે આ લોકોને બોલાવવામાં આવ્યા ને લોકોની ભીડ ભેગી કરીને ગામનો માહોલ ઢોળવામાં આવ્યો. હું એ જ કહું છું કે આગલા દિવસે કેમ ગામનો માહોલ દોડાયો નથી. બીજું કે ત્યાં એપીએમસી મંજૂરી ન આપી તો હળદર ગામમાં જ 25-50 ખેડૂતો ભેગા થવાના હતા ગામમાં જ, બાકી તો બધા કોડન કરી લીધા. અમે કોઈ પહોંચી નહોતા શક્યા, કોઈ પહોંચતું તો હતું નહીં. એનો અર્થ એ થયો કે પ્રી પ્લાન ભાજપે ખેડૂત આંદોલન તોડી નાખવાનું ષડયંત્ર રચ્યું છે, જેમ ખેડૂતોનું દિલ્હીમાં કર્યું તો એવી રીતે. એટલે ખેડૂતની દીકરા દીકરીઓ, ખેડૂતના દીકરા દીકરીઓ જે પોલીસમાં છે, કર્મચારીઓ છે, આ બધાને ખબર પડી ગઈ છે કે આ ખેલ કદડાવાળાએ ખદડાઓએ કર્યો છે. એટલે હવે એક જ સૂત્ર છે, આજે કદડો નીકળ્યો છે, 27માં ખદડાને કાઢવાના છે.